આ તરફ અમદાવાદમાં પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવ્યા છે। નરોડા પોલીસ મથકની પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવ્યું અને પીસીઆર ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં 2 બોટલ દારૂ તેમજ 30,000 રોકડા મળી આવ્યા। પીસીઆર ગાડીના ઇન્ચાર્જ અને હોમગાર્ડ જવાન સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। તો દારૂની બોટલ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધી હોવાની માહિતી સામે આવી છે। તો પીસીઆરના ઇન્ચાર્જ તેમજ હોમગાર્ડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે પીસીઆર વાનમાંથી જ દારૂની બોટલ મળી આવી અને આ સાથે રોકડ પણ મળી આવ્યા છે। તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે જે સુરક્ષા જવાનો છે તેમની જ ગાડીમાંથી આ પ્રમાણે દારૂની બોટલ મળી આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સમાચારમાં આગળ વધીએ તો વનરાજા જંગલ છોડીને હવે સ્કૂલ પહોંચ્યા છે। વહેલી સવારે સ્કૂલ શરૂ થાય તે પહેલા સિંહ સ્કૂલ પહોંચી ગયો, જો કે શિક્ષકો સ્કૂલે પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે સ્કૂલના ગ્રાઉન્ડમાં વનરાજા લટાર મારી રહ્યા હતા। જો કે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં જતા રોકી દીધા હતા। જી હા, ગીર સોમનાથના ઉના શહેરમાં ઉમિયાનગરમાં કંઈક આવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। શાળાના કમ્પાઉન્ડમાં સિંહની શાહી સવારી સાથે મિજબાની જોવા મળી છે। ઉમિયાનગરના આશીર્વાદ સોસાયટી પાસેના ગાયત્રી વિદ્યાલયના કમ્પાઉન્ડમાં સિંહે ધામા નાખ્યા હતા અને શિકારની મિજબાની માણી હતી। આજે વહેલી સવારના બનાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઘટના વહેલી સવારની છે અને વહેલી સવારે શિક્ષકો શાળાએ આવતા સિંહ નજરે પડ્યો હતો અને શાળાના બાળકોને શાળા બહાર રોકી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ સિંહ ત્યાંથી પસાર થતા શાળામાં શિક્ષકો અને બાળકોએ પ્રવેશ કર્યો હતો। તમારી સાથે હાલ સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, ગીર સોમનાથની શાળા કે જ્યાં ગ્રાઉન્ડમાં સિંહ જોવા મળ્યો હતો, કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ સર્જાઈ હતી? બાળકોની સુરક્ષા કેવી રીતે કરવામાં આવી હતી? જી બિલકુલ, આ ઘટના છે તે ઉના શહેરના મધ્યમાં આવેલી એક વિદ્યાલય છે, ત્યાંના દ્રશ્યો છે ને ત્યાં વહેલી સવારે એટલે કે આજે વહેલી સવારના જ શાળાનો જે ટાઈમ હોય છે રાબેતા મુજબ 7 વાગે શાળા ખોલવાનો સમય હોય છે, તે દરમિયાન જ ત્યાં શિક્ષકો પહોંચતા અને શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ કેટલાક હતા, પરંતુ તેવા શાળાના કમ્પાઉન્ડની અંદર નજર કરતા સિંહ છે તેમની લટાર છે તે જોવા મળી હતી। તો સાથે સાથે નજીકમાં એક મારણ કરેલું હતું ને તેમનો શિકાર કરતો પણ આ સિંહ છે તે નજરે ચડ્યો હતો। જોકે શાળાના શિક્ષકોની સમય સૂચકતાને કારણે બાળકોને કમ્પાઉન્ડની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ